અને હજી પણ જે ભક્તો છે એમનો ઉત્સાહ યથાવત છે મંદિરમાં। એ પ્રકારનો અનુભવ થાય છે કે જ્યાં તમે આવો અને તમને થાક જ ન લાગે। સામાન્ય રીતે જન્માષ્ટમી હોય છે આટલો વરસાદ નથી હોતો, પરંતુ આ વખતે એવો વરસાદ છે અને જેમ જેમ ઘડીઓ નજીક આવી રહી છે એ દ્રશ્યો તરફ આપણને લઈ જાય છે કે આપણે બાળકૃષ્ણમાં ક્યાંક ને ક્યાંક એવું જોયું છે કે કૃષ્ણ ભગવાનનો અવતાર થાય છે, ધોધમાર વરસાદ થાય છે અને વાસુદેવજી નંદ બાબાના ઘરે યમુના પાર કરાવીને તેમને જ્યારે લઈ જતા હોય છે ત્યારે ધોધમાર વરસાદ થાય છે। એ જ પ્રકારનો વરસાદ અત્યારે શામળાજીમાં મંદિરની બહાર થઈ રહ્યો છે, પડી રહ્યો છે વરસાદ ધોધમાર। અને સાથે જ ભક્તોના જે દ્રશ્યો છે એ પણ આપને બતાવીશ। આપ જુઓ કે જે ભક્તો છે એ ભગવાનને નિરખવા માટે ખૂબ દૂર દૂરથી આવ્યા છે, તેમના દર્શન માટે ખૂબ દૂર દૂરથી આવ્યા છે અને તેમના ચહેરાની આ જે રોનક છે, જે સ્મિત છે, જે આંખો છે તેમની, એ ભગવાનને જ ક્યાંક શોધી રહી હોય અને એ જે ભગવાન છે તેમને અહીં શામળાજીમાં આવીને મળે છે। મંદિરના જે આસિસ્ટન્ટ મેનેજર છે એમની સાથે વાતચીત કરીશું। આપ જણાવો, હવે માત્ર ઘડીઓ ગણાઈ રહી છે કે ભગવાનનો જન્મોત્સવનો જે પ્રસંગ છે, જે ઉત્સવ છે મંદિરમાં ઉજવવામાં આવશે। કયા પ્રકારની તૈયારી, કેટલા સમયમાં તૈયારીઓ શરૂ થઈ જશે? અત્યારે 12:30 સુધી અમારે જે જન્મોત્સવ ફૂલ આતશબાજી સાથે મનાવવામાં આવશે। ભગવાનનો જન્મ 12 વાગ્યા થશે, 12 વાગ્યા પછી 12:30 વાગે આરતી થશે અને આતશબાજીથી ભગવાનના જન્મની ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે। તમે આપ જોઈ રહ્યા છો કે અત્યારે પબ્લિકનો ખૂબ માહોલ છે, લોકો ધામધૂમથી અત્યારે ઉત્સાહપૂર્વક ભગવાનનો જન્મદિવસ મનાવવા માટે આવી રહ્યા છે। બિલકુલ, ચાંદીનું પારણું પણ તૈયાર કરવામાં આવ્યું છે। કયા પ્રકારની વિશેષ તૈયારીઓ કરવામાં આવશે માટે? સવારે ભગવાનને શણગાર આરતી 9:15 પછી ચાંદીના પારણામાં ભગવાનને બિરાજમાન કરવામાં આવશે। સાથે એમના જે એમની રમતો છે એ રમાડવામાં આવશે અને ત્યારબાદ એમની ત્યાં ભગવાનને બિરાજમાન ચાંદીના પારણામાં કરવામાં આવશે। બિલકુલ જણા, તો જે તૈયારીઓ છે એ શરૂ થઈ ચૂકી છે। જે બાળકૃષ્ણ છે તેમનો જન્મ થશે અને એ જ ઉત્સાહ સાથે તમામ જે ભક્તો છે તેઓ મંદિરે પહોંચી રહ્યા છે। જો કે આ વર્ષે વરસાદ કારણ કે ખૂબ વધારે છે તો ભક્તોની સંખ્યામાં દર સામાન્ય જે વર્ષે હોય છે એના કરતાં ઘટાડો છે, પરંતુ જે પણ ભક્તો દૂર દૂરથી આવી રહ્યા છે ખૂબ આશા સાથે, ખૂબ ઉત્સાહ સાથે ભગવાનને તેઓ મળી રહ્યા છે, ભગવાનના શ્રી ચરણોમાં પોતાનું જે મસ્તક છે એ ઝુકાવી રહ્યા છે। જે ભક્તો છે એમની સાથે વાતચીત પણ કરીશું। આપ જણાવો, ક્યાંથી આવ્યા છો? ટીન્ટુઈથી આવ્યા અમે। કેટલો સમય થયો ને વરસાદ તો ખૂબ પડી રહ્યો છે બહાર, કેટલી મુશ્કેલી થઈ? વરસાદ તો પાણી બધી જગ્યાએ બહુ ભરાયેલા છે, તો બી અમે આવ્યા। બિલકુલ, હવે ભગવાનના દિવ્ય સ્વરૂપના દર્શન આપ કરી રહ્યા છો, કેવી લાગણી? બહુ સરસ આનંદ, બહુ જ ખૂબ આનંદ છે। છોકરાઓને જોવું તો એટલા માટે અહીંયા આવ્યા, તો ચલો બંનેને બતાવીએ, અહીંયા દર્શન કરીએ, એટલા માટે આવ્યા। બિલકુલ, આ એક પ્રયત્ન છે કે જ્યાં જે નવી જનરેશન છે એમને આપણા તહેવારોનો જે વારસો છે, જે સંસ્કૃતિ છે એ આપવો અને આપ જુઓ કે ભગવાનના દિવ્ય જે સ્વરૂપ છે એના પણ તમામ જે ઝી 24 કલાકના દર્શકો છે એવો દર્શન કરી શકે એ પ્રકારના પ્રયત્નો પણ અત્યારે મારા સહયોગી કરી રહ્યા છે। હવે એ ઘડીઓ ગણાઈ રહી છે કે જ્યારે ભગવાનનો સાજ શણગાર છે તે તૈયાર કરવામાં આવશે, તેમને વિશેષ પૂજન અર્ચન કરવામાં આવશે અને જેવો જ સમય થશે એટલે તરત જ તેમની પૂજન વિધિ કરવામાં આવશે। શાસ્ત્રોક્ત મંત્રો ઉચ્ચાર સાથે ભગવાનની વિશેષ પૂજન અર્ચન કરવામાં આવશે અને ત્યારબાદ જે આતશબાજી છે તે પણ કરવામાં આવશે અને આખું જે મંદિર પરિસર છે એ ભગવાનના જે ઘોષ સાથે ગુંજી ઉઠશે। આ દ્રશ્યો, આ જે સમય હશે ખૂબ અલૌકિક હશે અને સૌ કોઈક એની સાક્ષી પુરાવા માટે મંદિરે પહોંચી રહ્યા છે। ઝરણા જી બિલકુલ, સપના અને શામળ